નમસ્કાર દર્શક મિત્રો, દેશ અને દુનિયાના તાજા સમાચાર તેમજ ઉપયોગી માહિતીના ફરી એક નવા વિડીયોમાં આપ સર્વે દર્શક મિત્રોનું ગુજ્જુ પોકેટ યુટ્યુબ ચેનલ પર હાર્દિક સ્વાગત છે। આજના સૌથી પહેલા મહત્વના સમાચારમાં ભારે હિમવર્ષાથી જીવન અસ્તવ્યસ્ત, આના વિશે વિગતથી જાણીએ તો જમ્મુ કાશ્મીરમાં સિઝનની પહેલી હિમવર્ષા બાદ શ્રીનગરથી જમ્મુ કાશ્મીર નેશનલ હાઈવે બ્લોક થયો હતો, જેનાથી અનંતનાગમાં 2000થી વધારે વાહનો ફસાયા હતા। શ્રીનગરથી લેહ હાઈવે અને મુઘલ રોડ પણ બંધ થઈ ચૂક્યા છે। શ્રીનગર ઇન્ટરનેશનલ એરપોર્ટથી 5 ફ્લાઇટ રદ થઈ હતી। હિમાચલ પ્રદેશમાં ઊંચા પહાડો પર તાજી હિમવર્ષા અને નીચા મેદાની વિસ્તારમાં વરસાદને કારણે અટલ રોહતાંગ સુધી વાહનોની અવરજવર ફરી બંધ કરવામાં આવી હતી। ત્યાં પછીના અગત્યના સમાચારમાં ગરીબ પરિવારનું 2,77,000 આવ્યું લાઇટ બિલ, આના વિશે વિગતથી જાણીએ તો ભરૂચમાં ડીજીવીસીએલ કંપનીની ગંભીર બેદરકારી જોવા મળી છે। વીજ કંપનીએ એક ગરીબ પરિવારને રૂપિયા 2,77,000નું વીજ બિલ આપ્યું છે। આ અંગે તેઓ જણાવ્યું કે દર મહિને તેમને એવરેજ 5,000 રૂપિયા જેટલું વીજ બિલ આવે છે। જોકે તેમણે આ બાબતે જવાબદાર વીજ કંપનીને જાણ કરી છે અને વીજ કંપનીએ પોતાની ભૂલ સ્વીકારીને નવું વીજ બિલ જનરેટ કરીને આપવાની વાત પણ કરી છે। ત્યાં પછીના અગત્યના સમાચારમાં હવેથી રિક્ષામાં મીટર ફરજિયાત, પોલીસ કમિશનરના નિવેદન વિશે વાત કરીએ તો અમદાવાદ શહેરના પોલીસ કમિશનર GS મલિકે જણાવ્યું છે કે ઘણી ફરિયાદો મળી હતી કે રિક્ષા ચાલકો પેસેન્જરો પાસેથી ઘણા રૂપિયા લેતા હતા। આ માટે કોઈ સિસ્ટમ નથી, તેથી 1 જાન્યુઆરી 2025થી હવે મીટર વગરની રિક્ષાના ચાલકને દંડ થશે। મુસાફરને મીટરથી ભાડું નક્કી કરીને મુસાફરી કરાવવી ફરજિયાત બનશે। ત્યારબાદ અગત્યના સમાચારમાં રાજ્યમાં અનેક સ્થળે માવઠું, ખેડૂતો ચિંતિત, આના વિશે વિગતથી જાણીએ તો હવામાન વિભાગે કરેલી આગાહી પ્રમાણે રાજ્યના મોટા ભાગના વિસ્તારોમાં કમોસમી વરસાદ વરસ્યો હતો, જેના કારણે ખેડૂતોની મહેનત પર પાણી ફરી વળ્યું છે। ઉત્તર ગુજરાતના અરવલ્લી સહિત 9 તાલુકામાં અડધો ઇંચ જેટલો વરસાદ પડ્યો હતો, જ્યારે વલસાડ, બાલાસિનોર, કપડવંજ અને સરોતરમાં પણ માવઠું પડ્યા હોવાના અહેવાલ છે। જ્યારે ઘઉં, મકાઈ, દિવેલા, ચણા, રાયડો તેમજ શાકભાજીમાં ભારે નુકસાનીની ભીતિ સેવાઈ રહી છે। ત્યાં પછીના અગત્યના સમાચારમાં પોલીસે આરોપીઓને સુધરવાનો મોકો આપ્યો, આના વિશે વિગતથી જાણીએ તો હાલ રાજ્યમાં પોલીસ દ્વારા ગુનેગારો પર કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવી રહી છે અને આરોપીઓનું જાહેરમાં સરઘસ કાઢી તેઓને પાઠ ભણાવવામાં આવી રહ્યો છે। ત્યારે સુરત પોલીસે છેલ્લે 1 વર્ષમાં પાસાની સજા કાપીને આવ્યા હોય તેવા આરોપીઓને સુધારવા માટેની એક તક આપવા માટે સુરત પોલીસ પટેલ ગ્રાઉન્ડ ખાતે એકત્ર કરવામાં આવ્યા હતા। સુરતના 33 પોલીસ સ્ટેશનમાંથી આરોપીઓને લાવવામાં આવ્યા હતા। ત્યારબાદ અગત્યના સમાચારમાં આગાહીની અસર, માર્કેટિંગ યાર્ડમાં ડુંગળીની આવક બંધ, આના વિશે વિગતથી જાણીએ તો રાજ્યના ઘણા વિસ્તારોમાં હવામાન વિભાગ દ્વારા કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી હતી। આગાહીને પગલે હાલ ધરતીપુત્રોમાં ભારે ચિંતા જોવા મળી રહી છે। ત્યારે વરસાદની આગાહીને પગલે મહુવા માર્કેટિંગ યાર્ડમાં ડુંગળીની આવક બંધ કરવામાં આવી હતી। રવિવારના સાંજથી રાબેતા મુજબ લેવામાં આવશે। યાર્ડમાં છેલ્લા 3 દિવસમાં 1,68,786 કટ્ટા લાલ ડુંગળીનું વેચાણ થયું હતું। ત્યાર પછીના વધુ એક મહત્વના સમાચારમાં 31st લઈ ગુજરાત પોલીસ એલર્ટ, આના વિશે વિગતથી જાણીએ તો 31મી ડિસેમ્બરની ઉજવણી પહેલા રાજ્યની પોલીસ એલર્ટ છે। વિવિધ જિલ્લાઓમાં પોલીસનું ચેકિંગ થઈ રહ્યું છે। અમદાવાદ શહેર પોલીસ દ્વારા એક્શન પ્લાન તૈયાર કરાયો છે, જે અનુસાર અમદાવાદ સાબરમતી નદીના પૂર્વ રિવરફ્રન્ટ ખાતે 150થી વધુ પોલીસ કર્મચારીઓએ બ્રેથ એનાલાઇઝરથી તપાસ કરી હતી, જ્યારે અંબાજી પોલીસે પેટ્રોલિંગ કર્યું હતું। અંબાજીમાં પણ બ્રેથ એનાલાઇઝરથી ચેકિંગ કરાયું હતું, જેમાં દારૂ પીને વાહન ચલાવનાર 2 લોકોની ધરપકડ કરવામાં આવી હતી। ત્યાં પછીના વધુ એક મહત્વના સમાચારમાં ગુજરાતમાં શહેરોનો ખર્ચ ગામડા કરતાં 72% વધુ, આના વિશે વિગતથી વાત કરીએ તો નેશનલ સ્ટેટિસ્ટિકલ ઓફિસના 2023-24ના સર્વે મુજબ ગુજરાતના શહેરોમાં માસિક માથાદીઠ ખર્ચ ₹7,198 છે, જ્યારે ગામડામાં તે ₹4,190 છે। 12 વર્ષમાં ઘરગથ્થુ ખર્ચમાં 2.5 ગણો વધારો થયો છે। ગામડાઓમાં 1 વર્ષમાં 10% વધારા સાથે ખર્ચ ₹3,798 થી 4,190 સુધી પહોંચ્યો છે। શહેરી પરિવારો ભાડા, મનોરંજન અને નોન ફૂડ વસ્તુઓ પાછળ 60% ખર્ચ કરે છે, જ્યારે ખાદ્ય ખર્ચમાં પણ વધારો નોંધાયો છે। એના પછીના અગત્યના સમાચારમાં રૂપિયામાં એક દિવસમાં સૌથી મોટો ઘટાડો, આના વિશે વિગતથી જાણીએ તો શુક્રવારે એટલે કે 27મી ડિસેમ્બરના રોજ ડોલર સામે રૂપિયામાં મોટો ઘટાડો જોવા મળ્યો હતો। દિવસના કારોબાર બાદ તે 33 પૈસા ઘટીને 85 રૂપિયા અને 59 પૈસાના સૌથી નીચા સ્તરે બંધ રહ્યો હતો। ટ્રેડિંગ દરમિયાન 55 પૈસાનો ઘટાડો જોવા મળ્યો હતો। ગુરુવારે એટલે કે 26મી ડિસેમ્બરે ડોલર સામે તે ₹85.26 પર બંધ થયો હતો। આ વર્ષે રૂપિયામાં એક જ દિવસમાં આ સૌથી મોટો ઘટાડો છે। આ પહેલા દિવસે 4 જૂને ₹44 ઘટીને ₹83.50 પર આવી ગયો હતો।
ત્યાં પછીના અગત્યના સમાચારમાં અંબાલાલ પટેલનો ડબલ ડોઝ, ઠંડી સાથે માવઠું. આના વિશે વિગતથી જાણીએ તો હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે રાજ્યના મધ્ય અને દક્ષિણ ગુજરાતમાં માવઠાની આગાહી કરી છે. તેમના જણાવ્યા અનુસાર 29મી ડિસેમ્બરથી 10મી જાન્યુઆરી વચ્ચે રાજ્યમાં કડકડતી ઠંડી પડી શકે છે. ખાસ કરીને ઉત્તર ગુજરાતના ભાગોનું ઠંડીનું જોર વધશે અને કચ્છના નલિયામાં પારો વધુ ગગડી શકે છે. સૌરાષ્ટ્રમાં માવઠાની શક્યતા ઓછી છે, પરંતુ વાદળછાયું વાતાવરણ રહેશે. ત્યાં પછીના અગત્યના સમાચારમાં કેન્દ્ર સરકારની જાહેરાત, દિલ્હીમાં બનશે સ્મારક. આના વિશે વિગતથી જાણીએ તો પૂર્વ વડાપ્રધાન મનમોહનસિંહના અંતિમ સંસ્કાર પહેલા તેમના સ્મારકને લઈને રાજકીય ખેંચતાણ ચાલુ હતી. આ દરમિયાન કેન્દ્ર સરકારે એક મોટી જાહેરાત કરી છે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે કહ્યું છે કે પૂર્વ વડાપ્રધાનનું સ્મારક દિલ્હીમાં બનાવવામાં આવશે. આ જાણકારી તેમના પરિવાર અને કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેને આપવામાં આવી છે. આ માટે ટ્રસ્ટની રચના કરવી પડશે અને જગ્યા ફાળવવી પડશે. ત્યાં પછીના વધુ એક મહત્વના સમાચારમાં ઇતિહાસ ભાજપને ક્યારેય માફ નહીં કરે. આના વિશે વિગતથી વાત કરીએ તો સમાજવાદી પાર્ટીના સુપ્રીમો અખિલેશ યાદવે કેન્દ્ર સરકાર પર આકરા પ્રહારો કર્યા હતા. અખિલેશ યાદવે કહ્યું કે પૂર્વ વડાપ્રધાનની સમાધિના સંદર્ભમાં સન્માનની પરંપરાનું પાલન થવું જોઈએ. આ વિષય પર કોઈપણ પ્રકારની રાજનીતિ ન થવી જોઈએ. ડોક્ટર મનમોહનસિંહજીની સમાધિ રાજઘાટ પર જ બનાવવી જોઈએ. ભાજપે તેની સંકુચિત વિચારસરણીનું અયોગ્ય ઉદાહરણ ન આપવું જોઈએ. ભાજપને તેના નકારાત્મક વલણ માટે ઇતિહાસ ક્યારે માફ નહીં કરે. ત્યાં પછીના વધુ એક મહત્વના સમાચારમાં ડાયરિયાથી વર્ષે 12 લાખ મોત. આના વિશે વિગતથી જાણીએ તો લેન્સેટમાં પ્રકાશિત અભ્યાસ મુજબ છેલ્લા કેટલાક દાયકાઓથી સબ-સહારન આફ્રિકા અને દક્ષિણ એશિયામાં 5 વર્ષથી ઓછી ઉંમરના બાળકો અને વૃદ્ધોના મૃત્યુનું મુખ્ય કારણ ડાયરિયા છે. વર્ષ 2021માં 12 લાખ લોકોના મોત ડાયરિયાને કારણે થયા હતા. આ આંકડા વર્ષ 1990માં તેના કારણે થયેલા 29 લાખ મૃત્યુ કરતાં ઓછા છે. આટલા વર્ષોમાં મૃત્યુના કેસોમાં 60% ઘટાડો થયો છે. તેમ છતાં આ આંકડા ચિંતાજનક તો છે જ. એના પછીના મહત્વના સમાચારમાં પ્રોફેસરોની ઘટને લીધે વિદ્યાર્થીઓના અભ્યાસ પર અસર. આના વિશે વિગતથી જાણીએ તો MS યુનિવર્સિટીમાં પ્રોફેસરોની 650 જેટલી જગ્યાઓ ખાલી છે. કાયમી પ્રોફેસરોની ભરતી ન કરવામાં આવતા વિદ્યાર્થીઓના અભ્યાસ પર અસર પડી છે. આ બાબતે અગાઉ અનેક વખત વિદ્યાર્થીઓ અને ટીચિંગ સ્ટાફ એસોસિએશને ઉચ્ચ કક્ષાએ રજૂઆતો પણ કરી છે. તેમ છતાં કાયમી પ્રોફેસરોની ભરતી થતી નથી, જેના કારણે કોલેજ આવતા વિદ્યાર્થીઓના લેક્ચર લેવાતા નથી અને વિદ્યાર્થીઓને પ્રાઇવેટ કોચિંગમાં જવાની ફરજ પડે છે. ત્યાં પછીના અગત્યના સમાચારમાં કમોસમી માવઠું થતાં રવિ પાકોને નુકસાનની શક્યતાથી ખેડૂતો ચિંતામાં. આના વિશે વિગતથી જાણીએ તો બનાસકાંઠામાં 2 દિવસથી વાદળછાયા વાતાવરણ વચ્ચે રાત્રે કમોસમી માવઠું થયું હતું. કમોસમી માવઠાને કારણે રવિ પાકને નુકસાનની શક્યતાઓ વધી છે. જોકે મોંઘા ભાવના બિયારણ અને મહા મહેનતે વાવેલા ઘઉં, રાયડો, વરિયાળી, જીરું તેમજ બટાટા સહિતના પાકોની વાવણી કરાય છે. પરંતુ અચાનક જ વાતાવરણમાં આવેલા પલટાને કારણે હવે રવિ પાકમાં નુકસાન થવાની ભીતિ વધતા જગતનો તાત ચિંતિત થયો છે. ત્યાં પછીના વધુ એક મહત્વના સમાચારમાં EPFO કર્મચારીઓ માટે ખુશખબર. આના વિશે વિગતથી જાણીએ તો એમ્પ્લોઈઝ પ્રોવિડન્ટ ફંડ ઓર્ગેનાઇઝેશન એટલે કે EPFOએ કર્મચારીઓના હિતમાં મહત્વનો નિર્ણય કર્યો છે. જેમાં તેમના યુનિવર્સલ એકાઉન્ટ નંબર એટલે કે UNને એક્ટિવ કરવા અને આધાર કાર્ડને તેમના બેંક એકાઉન્ટ સાથે લિંક કરવાની અંતિમ તારીખના સમયગાળાને લંબાવ્યો છે. આ પહેલા અંતિમ તારીખ 30મી નવેમ્બર હતી, જે હવે 15મી જાન્યુઆરી 2025 છે. એમ્પ્લોયમેન્ટ લિંક્ડ ઇન્સેન્ટિવ એટલે કે ELI યોજના હેઠળ લાભોના દાવા માટે વધુ સમય આપશે. ત્યાં પછીના અગત્યના સમાચારમાં ખેડૂતોને હવે ગેરંટી વિના જ મળશે લોન. આના વિશે વિગતથી વાત કરીએ તો નવા વર્ષમાં ખેડૂતોના હિતમાં મોટો ફેરફાર થવા જઈ રહ્યો છે. માહિતી અનુસાર ખેડૂતોને 1 જાન્યુઆરી 2025થી લોન મેળવવા માટે રાહત મળી શકે છે. જેમાં વર્ષના પ્રથમ દિવસથી RBI એટલે કે રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા ખેડૂતોને કોઈપણ ગેરંટી વિના 2 લાખ રૂપિયા સુધીની લોન આપશે. તાજેતરમાં RBI ખેડૂતો માટે ગેરંટી વિના લોનની મર્યાદા વધારવાની જાહેરાત કરી હતી, જેના કારણે હવે તેઓ 1,60,000 નહીં પરંતુ 2 લાખ રૂપિયા સુધીની લોન મેળવી શકશે. ત્યાં પછીના મહત્વના સમાચારમાં UPI પેમેન્ટ કરનારાઓ માટે સારા સમાચાર. આના વિશે વિગતથી જાણીએ તો RBI એટલે કે રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાએ UPI પેમેન્ટ મામલે સારા સમાચાર આપ્યા છે. હવે થર્ડ પાર્ટી એપ્સ દ્વારા પ્રીપેડ પેમેન્ટ ઇન્સ્ટ્રુમેન્ટ એટલે કે PPI વોલેટ દ્વારા પેમેન્ટ કરી શકાશે. અત્યાર સુધી આ પ્રકારની ચૂકવણી PPIની માલિકીની કંપની UPI દ્વારા જ કરી શકાતું હતું. નવા નિર્ણયથી ફોનપે અને પેટીએમ સહિત ઘણા વોલેટમાં રહેલા નાણાંનો ઉપયોગ અન્ય એપ્સમાં થઈ શકશે, જેનાથી ગિફ્ટ અને ડિજિટલ વોલેટનો ઉપયોગ કરનારાઓ માટે સરળતા રહેશે.
ત્યાં પછીના મહત્વના સમાચારમાં 2025માં ક્યારે ગ્રહણ થશે આના વિશે વિગતથી જાણી તો આગામી વર્ષમાં 2 સૂર્ય અને 2 ચંદ્ર ગ્રહણ થશે. 14મી માર્ચે પૂર્ણ ચંદ્ર ગ્રહણ થશે. આપણા દેશમાં આ દ્રશ્ય જોવા મળતું નથી. યુએસ, પશ્ચિમ યુરોપ અને આફ્રિકામાં તે જોઈ શકાય છે. 29મી માર્ચે થનાર આંશિક સૂર્યગ્રહણ પણ ભારતમાં દેખાશે નહીં. ભારતમાં માત્ર 7 થી 8મી સપ્ટેમ્બરની વચ્ચે થનારું કુલ ચંદ્રગ્રહણ દેખાશે. 21મી સપ્ટેમ્બરે આંશિક સૂર્યગ્રહણ પણ જોવા મળે તેવી કોઈ શક્યતા નથી. ત્યાર પછીના અગત્યના સમાચારમાં રૂપિયો કેમ ગગડી રહ્યો છે આના વિશે વિગતથી વાત કરીએ તો રૂપિયો સતત ગગડી રહ્યો છે. વિશ્લેષકોના મતે રૂપિયામાં સતત ઘટાડો આવવા પાછળના કારણોમાં ડોલર ઇન્ડેક્સમાં મજબૂતી, નબળા જીડીપી ડેટાને કારણે વૃદ્ધિની ચિંતા, બીજા ક્વાર્ટરમાં જીડીપીનો ગ્રોથ 6.70%થી ઘટીને 5.4%, ફુગાવાના ડેટા પર ચિંતા અને નવા યુએસ ટેરિફ અંગે પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના કડક વલણે પણ બજારમાં ગભરાટનું વાતાવરણ ઊભું કર્યું છે. ત્યાં પછીના મહત્વના સમાચારમાં શું આ ભારતનું સૌથી મોટું અપમાન છે આના વિશે વિગતથી જાણીએ તો ભારતીય રૂપિયો ડોલર સામે 85 રૂપિયા અને 81 પૈસાના રેકોર્ડ નીચા સ્તરે પહોંચી ગયો છે, જેના કારણે પેટ્રોલિયમ સહિતની તમામ પ્રોડક્ટ્સ જે આપણે વિદેશથી આયાત કરીએ છીએ તેના વધુ પૈસા ખર્ચ થશે, એટલે કે વધતી જતી મોંઘવારીને રોકવી મુશ્કેલ બનશે. તે સમયે સોશિયલ મીડિયા યુઝર્સ વડાપ્રધાન મોદીના નિવેદનને યાદ કરી રહ્યા છે. જ્યારે તેઓ ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારે તેમણે કહ્યું હતું કે રૂપિયો ગગડવાનો અર્થ એ છે દેશની પ્રતિષ્ઠાનું અપમાન. ત્યાં પછીના અગત્યના સમાચારમાં મનમોહન સિંહને ભારત રત્ન આપવામાં આવે આના વિશે વિગતથી વાત કરીએ તો આમ આદમી પાર્ટીએ પૂર્વ વડાપ્રધાનને ભારત રત્ન આપવાની માંગ કરી છે. પૂર્વ વડાપ્રધાનના નિધન પર શોક વ્યક્ત કરતા આમ આદમી પાર્ટીના સાંસદ સંજયસિંહે કહ્યું કે હું રાજ્યસભામાં પહોંચ્યો ત્યારથી લઈને અત્યાર સુધી મને તેમના આશીર્વાદ મળ્યા છે. એકવાર હું સહી કરી રહ્યો હતો ત્યારે તે પાછળથી આવ્યા અને મારા ખભા પર હાથ મૂક્યો અને કહ્યું, સંજય, તું વિરુદ્ધનો મજબૂત અવાજ છે. મને તેમના આ વાક્યો હંમેશા યાદ છે. હવે દર્શક મિત્રો, તમારું શું માનવું છે? ભારતના પૂર્વ વડાપ્રધાન ડોક્ટર મનમોહન સિંહને ભારત રત્ન આપવો જોઈએ કે નહીં? નીચે કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો. ત્યારબાદના અગત્યના સમાચારમાં ફ્લાવર શો 2 દિવસ મોડો શરૂ થશે આના વિશે વિગતથી જાણીએ તો પૂર્વ વડાપ્રધાન ડોક્ટર મનમોહન સિંહના નિધનના પગલે કાંકરિયા કાર્નિવલ સંપૂર્ણપણે રદ કરવાની જાહેરાત કરવામાં આવી છે. તો અમદાવાદના મેયર પ્રતિભા જૈનના જણાવ્યા પ્રમાણે રિવરફ્રન્ટ પર યોજાનારો ફ્લાવર શો પણ 2 દિવસ મોડો શરૂ થશે. પહેલા 1 જાન્યુઆરી ફ્લાવર શોનું ઉદ્ઘાટન થવાનું હતું, જો કે હવે રાષ્ટ્રીય શોકના પગલે 3 જાન્યુઆરી આસપાસ ફ્લાવર શો ખુલ્લો મૂકવામાં આવશે. એના પછીના વધુ એક મહત્વના સમાચારમાં કરોડો ટેક્સ પેયર્સ માટે ખુશખબર આના વિશે વિગતથી જાણીએ તો કેન્દ્ર સરકાર નાણાકીય વર્ષ 2025-26ના બજેટમાં વ્યક્તિગત કરદાતાઓને રાહત આપી શકે છે. મીડિયા રિપોર્ટ્સ મુજબ મોદી સરકાર 3.0 તેમના બીજા બજેટમાં વાર્ષિક ₹10,50,000 કમાતા લોકો માટે આવકવેરાના દરમાં ઘટાડો કરવા પર વિચાર કરી રહેશે. જો આવું થશે તો દેશના કરોડો લોકોને સીધો લાભ થઈ શકે છે. ખાસ કરીને મધ્યમ વર્ગના લોકોને ફાયદો થશે. અત્યારે 7 થી 10 લાખ રૂપિયાની આવક પર 10% ટેક્સ લાગે છે. ત્યારબાદના અગત્યના સમાચારમાં આરએસએસની વિચારધારાવાળાઓને કોંગ્રેસમાંથી કાઢીશું. રાહુલ ગાંધીના નિવેદન વિશે વાત કરીએ તો બેલગાવીમાં કોંગ્રેસ વર્કિંગ કમિટીની બેઠક કરવામાં આવી હતી, જેમાં પાર્ટીના એક વરિષ્ઠ નેતાએ રાહુલ ગાંધીને તાત્કાલિક કેટલાક લોકોને પાર્ટીમાંથી હાંકી કાઢવાની માંગ કરી હતી. તેમણે રાહુલ ગાંધીને કહ્યું કે અમારી પાર્ટીમાં આરએસએસની વિચારસરણી ધરાવે છે તેમને દૂર કરવા પડશે. ત્યારે નેતા રાહુલ ગાંધીએ એક મોટું નિવેદન આપતા કહ્યું કે અમારી પાર્ટીમાં જેઓ આરએસએસની વિચારસરણી ધરાવે છે તેમને પહેલા શોધીને હટાવવા પડશે. ત્યાર પછીના અગત્યના સમાચારમાં યુએસ વિઝાને લઈને ખુશખબર આના વિશે વિગતથી જાણી તો ભારતમાં યુએસ એમ્બેસેડર એરિક ગાર્સેટીએ જાહેરાત કરી છે કે યુએસ આવતા મહિને એક નવું કોન્સ્યુલેટ ખોલવાનું વિચારી રહ્યું છે. યુએસ જાન્યુઆરી 2025માં ભારતના બેંગલુરુમાં કોન્સ્યુલેટ ખોલવા પર કામ કરી રહ્યું છે. આ ખોલવાથી ભારતીય માટે વિઝા રાહ જોવાનો સમય ઓછો થઈ શકે છે. અગાઉ પણ જાહેર થયું હતું કે તે બેંગલુરુ અને અમદાવાદમાં યુએસ 2 નવા કોન્સ્યુલેટ ખોલશે. કોન્સ્યુલેટ ખોલવાથી વિઝા એપ્લિકેશન પ્રોસેસ સરળ બનશે. ત્યારબાદના અગત્યના સમાચારમાં મીટર મામલે રિક્ષા ચાલકોએ ખખડાવ્યા હાઈકોર્ટના દ્વાર આના વિશે વિગતથી જાણી તો અમદાવાદ પોલીસ દ્વારા પ્રેસ કોન્ફરન્સ યોજીને જાહેર કરવામાં આવ્યું હતું કે હવે દરેક રિક્ષા ચાલકોએ પોતાની રિક્ષામાં મીટર લગાવવું પડશે. જો રિક્ષા ચાલકોએ મીટર નહીં લગાવ્યું હોત તો પછી તેમની સામે કાર્યવાહી અને દંડ પણ કરવામાં આવશે. પરંતુ હવે ઓટો રિક્ષામાં ફ્લેગ મીટર ફરજિયાતના મામલે વિવાદ સામે આવ્યો છે. રિક્ષા ચાલકોએ મીટર મામલે હાઈકોર્ટમાં રીટ દાખલ કરી છે. એના પછીના મહત્વના સમાચારમાં જૂનાગઢમાં ગિરનાર રોપવે કરાયો બંધ આના વિશે વિગતથી જાણીએ તો જૂનાગઢના ગિરનાર પર્વત પર ભારે પવન ફૂંકાતા રોપવે સેવા હાલ બંધ કરી દેવામાં આવી છે. 4 દિવસથી ભારે પવનના કારણે સંચાલન પર તેની અસર પડી રહી છે. તો યાત્રિકોની સલામતીને ધ્યાને રાખીને આ નિર્ણય લેવામાં આવ્યો છે. પવનની ગતિ સ્થિર થતાં રોપવેની સેવા ફરી શરૂ કરવામાં આવશે. જો કે હાલ 60 કિલોમીટર પ્રતિ કલાકથી વધુ પવન ફૂંકાઈ રહ્યો છે.
ત્યારબાદ અગત્યના સમાચારમાં હવે ભયાનક ઠંડીનો રાઉન્ડ આવશે. અંબાલાલ પટેલની આગાહી વિશે વાત કરીએ તો હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે ફરી એકવાર આગાહી કરી છે. તેઓએ આગાહી કરતા જણાવ્યું કે 29મી ડિસેમ્બરથી જાન્યુઆરીના પ્રથમ સપ્તાહમાં ગુજરાતમાં આકરી ઠંડી પડશે. 3 થી 10મી જાન્યુઆરી દરમિયાન ઉત્તર પર્વતીય વિસ્તારમાં હિમવર્ષાને કારણે ગુજરાતમાં ઠંડી પડશે. ગુજરાતમાં ઠંડીના કારણે પારો નીચો જશે. ઉત્તર ગુજરાત સહિત અનેક વિસ્તારોમાં 10 થી 8 ડિગ્રી તાપમાન જતા ઠંડી પડશે. એના પછીના મહત્વના સમાચારમાં યુપીઆઈ સંબંધિત નિયમો 1 જાન્યુઆરીથી બદલાશે. આના વિશે વિગતથી જાણી તો યુપીઆઈ સંબંધિત નિયમો 1 જાન્યુઆરી 2025થી બદલાઈ જશે. આરબીઆઈ દ્વારા ઓનલાઈન ચૂકવણીની સુવિધા પૂરી પાડવા માટે યુપીઆઈ 123 પે સુવિધા ઊભી કરી છે. હવે આ સુવિધામાં ટ્રાન્ઝેક્શન લિમિટ 1 જાન્યુઆરીથી લાગુ થવા જઈ રહી છે. આ પછી વપરાશકર્તા 10,000 રૂપિયા સુધીની ઓનલાઈન પેમેન્ટ કરી શકશે. પહેલા આ મર્યાદા 5,000 રૂપિયા હતી, પરંતુ હવે આ મર્યાદા બમણી કરવામાં આવશે. ત્યારબાદ અગત્યના સમાચારમાં હવે તમે સીધી મુખ્યમંત્રીને કરી શકશો ફરિયાદ. આના વિશે વિગતથી જાણીએ તો સીએમઓની વેબસાઇટ પર રાઇટ ટુ સીએમઓ માટે સ્પીચ ટુ ટેક્સ્ટ સુવિધાને સજ્જ કરવાની નવી પહેલ શરૂ કરવામાં આવી છે. સ્વર પ્લેટફોર્મ થકી ગુજરાતના નાગરિકો હવે રાજ્ય સરકારની વેબસાઇટ પર બોલીને પોતાની અરજી કે ફરિયાદ નોંધાવી શકશે. ટેકનોલોજીની મદદથી ભાષાના અવરોધોને દૂર કરીને રાજ્ય સરકાર વધુ નાગરિકો સુધી પહોંચશે, જે ફરિયાદ નિવારણ પદ્ધતિ અને પ્રતિસાદ પ્રણાલીને સુધારવામાં મદદરૂપ થશે. ત્યારબાદ અગત્યના સમાચારમાં ₹1059 મોંઘું થયું સોનું. આના વિશે વિગતથી જાણીએ તો ઇન્ડિયા બુલિયન એન્ડ જ્વેલર્સ એસોસિએશન એટલે કે IBAJની વેબસાઇટ અનુસાર ગયા શનિવારે સોનું ₹75,377 હતું, જે હવે 28મી ડિસેમ્બરે ₹74,436 પ્રતિ 10 ગ્રામ પર પહોંચી ગયું છે. એટલે કે આ સપ્તાહે તેની કિંમતમાં ₹1,059 વધારો થયો છે. તે સમયે છેલ્લા એક સપ્તાહમાં ચાંદીના ભાવમાં ₹2,698 વધારો પણ થયો છે. ત્યાં પછીના અગત્યના સમાચારમાં રાજ્યનું આરોગ્ય તંત્ર બન્યું કડક. આના વિશે વિગતથી જાણીએ તો ગુજરાતમાં ઘણા ડોક્ટરો ડિગ્રી વગર પ્રેક્ટિસ કરતા ઝડપાયા છે. આ દરમિયાન હવે ડિગ્રી વગર પ્રેક્ટિસ કરતા તબીબો સામે તંત્ર કડક બન્યું છે. હવેથી ડોક્ટરોએ ફરજિયાત રજિસ્ટ્રેશન કરાવવાનું રહેશે. આ વાત આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે જણાવી હતી. આ સિવાય રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ન્યુરો સર્જનની જગ્યાઓ ઝડપથી ભરવામાં આવશે. આ ખાતરી પણ આરોગ્ય મંત્રીએ આપી હતી. ત્યારબાદ અગત્યના સમાચારમાં સુમુલ ડેરીમાં નવો વિવાદ. આના વિશે વિગતથી જાણીએ તો દક્ષિણ ગુજરાતના સહકારી ક્ષેત્રનું રાજકારણ ગરમાયું છે. સુમુલ ડેરીએ ખોટી રીતે મહુવા શુગર ફેક્ટરીમાંથી 10 કરોડના મોલાસીસ ખરીદ્યાના આક્ષેપ કરવામાં આવ્યો છે. આ મામલે સુમુલ ડેરીના વર્તમાન ચેરમેન કહી રહ્યા છે કે તમામ બાબતો નિયમ મુજબ થઈ છે. વિઘ્ન સંતોષીઓ ખોટી મુશ્કેલી ઊભી કરી રહ્યા છે. લાખો પશુપાલકોના હિતને ધ્યાને રાખીને તપાસ કરવામાં આવે તેવી સહકારી રજિસ્ટ્રારને લેખિતમાં ફરિયાદ કરવામાં આવી છે. ત્યાં પછીના અગત્યના સમાચારમાં પત્ની પીડિત પુરુષોનું પ્રદર્શન. આના વિશે વિગતથી જાણીએ તો સુરતમાં પત્ની પીડિત પુરુષોએ પ્રદર્શન કર્યું હતું. પુરુષોએ હાથમાં પ્લેકાર્ડને લઈને કાયદા હેઠળ મહિલાઓના અધિકારોના દુરુપયોગનો મુદ્દો ઉઠાવ્યો હતો. તેઓની માંગ છે કે પત્નીઓએ ખોટા કેસ કર્યાના આક્ષેપ સાથે પુરુષ આયોગ બનાવવામાં આવે. પુરુષોને ન્યાય આપવા માટે સરકારે નક્કર પગલાં લેવા જોઈએ. મર્દને પણ દર્દ થાય અને એ જીવ લઈ લે એવું હોય છે. મર્દ ATM નથી. ત્યારબાદ અગત્યના સમાચારમાં અદાણી ગ્રુપની કંપનીએ કરી મોટી જાહેરાત. આના વિશે વિગતથી જાણીએ તો અદાણી ગ્રીન એનર્જી લિમિટેડે માહિતી આપી છે કે કંપનીએ સંપૂર્ણ માલિકીની નવી પેટા કંપની અદાણી ગ્રીન એનર્જી 68 લિમિટેડની રચનાની જાહેરાત કરી છે. કંપનીએ એક્સચેન્જ ફાઇલિંગમાં આ જાણકારી આપી છે. અદાણી ગ્રીન એનર્જી લિમિટેડ દ્વારા એક્સચેન્જોને આપવામાં આવેલી માહિતી અનુસાર અદાણી ગ્રીન એનર્જી 68 લિમિટેડ ભારતમાં ઇનકોર્પોરેટ છે. અદાણી ગ્રીન એનર્જી 68 લિમિટેડ રિન્યુએબલ એનર્જીમાં કામ કરશે. ત્યાં પછીના અગત્યના સમાચારમાં દેશનું પ્રથમ નેશનલ મેરીટાઈમ હેરિટેજ કોમ્પ્લેક્સ. આના વિશે વિગતથી જાણીએ તો લોથલમાં દેશનું પ્રથમ નેશનલ મેરીટાઈમ હેરિટેજ કોમ્પ્લેક્સ બનાવવામાં આવશે. કેન્દ્રીય મંત્રી સર્વાનંદ સોનોવાલ, મનસુખ માંડવિયા સહિત મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કોમ્પ્લેક્સના કાર્ય પ્રગતિની સમીક્ષા કરી હતી. નેશનલ મેરીટાઈમ હેરિટેજ કોમ્પ્લેક્સના 1A તબક્કા હેઠળ 6 ગેલેરીવાળા મ્યુઝિયમનું નિર્માણ કરવા માટેનું આયોજન કરવામાં આવશે. ત્યાં પછીના અગત્યના સમાચારમાં મન કી બાતમાં વડાપ્રધાન મોદીનો ખાસ મેસેજ. આના વિશે વિગતથી જાણીએ તો વડાપ્રધાન મોદીએ મન કી બાતના 170મા એપિસોડમાં ઘણા મુદ્દાઓ પર પોતાના વિચારો વ્યક્ત કર્યા. તેમણે કહ્યું કે 13મી જાન્યુઆરીથી સંગમના કિનારે મહાકુંભનું આયોજન થવા જઈ રહ્યું છે. જ્યારે આપણે કુંભમાં ભાગ લઈએ ત્યારે સમાજમાં વિભાજન અને નફરતની લાગણી દૂર કરવાની પ્રતિજ્ઞા લઈએ. કુંભ આયોજનમાં પહેલીવાર AI ચેટબોટનો ઉપયોગ કરવામાં આવશે. ક્યાંય કોઈ ભેદભાવ નથી, કોઈ મોટું નથી, કોઈ નાનું નથી.
એના પછીના મહત્વના સમાચારોમાં સૈનિક શાળામાં ફોર્મ ભરવાની પ્રક્રિયા શરૂ. આના વિશે વિગતથી જાણી તો પોતાના બાળકોને સૈનિક શાળામાં અભ્યાસ કરવા માંગતા વાલીઓ માટે મહત્વના સમાચાર આવ્યા છે. આગામી શૈક્ષણિક વર્ષ 2025-26 માટેની પ્રવેશ પ્રક્રિયા શરૂ થઈ છે, જેના માટે ઉમેદવારે તારીખ 24મી ડિસેમ્બર 2024 થી તારીખ 1લી જાન્યુઆરી 2025ના સાંજના 5 કલાક સુધીમાં સત્તાવાર વેબસાઇટ પર ઓનલાઈન અરજી કરવાની રહેશે, જેમાં SC/ST માટે ₹650 તેમજ જનરલ અને OBC માટે ₹800 પ્લસ બેંક ચાર્જ સાથે ફી 14મી જાન્યુઆરી 2025 સુધી ભરી શકશો. એના પછીના અગત્યના સમાચારમાં અમદાવાદથી મુસાફરી કરનારા ધ્યાન આપે. આના પર વિગતથી વાત કરીએ તો 2025થી પશ્ચિમ રેલવેમાં અમદાવાદ ડિવિઝનની ટ્રેનોના ટાઈમ ટેબલમાં બદલાવ કરવામાં આવ્યો છે. પશ્ચિમ રેલવે સત્તાવાર નિવેદન જારી પણ કર્યું છે. તે મુજબ 1લી જાન્યુઆરીથી અમદાવાદ ડિવિઝનમાંથી પસાર થતી 262 ટ્રેનોનો સમય વહેલો કરાયો છે, જેમાં ટ્રેનો તેમના અગાઉના સમય કરતાં 5 થી 45 મિનિટ સુધી વહેલી આવશે, જ્યારે 55 ટ્રેનોનો સમય મોડો કરાયો છે. આ ટ્રેનો 5 થી 40 મિનિટ સુધી મોડી આવશે. ત્યારબાદના અગત્યના સમાચારમાં ગુજરાત મુસીબતોના ઘેરામાં બીજી આફત તૈયાર. આના પર વિગતથી જાણીએ તો હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીએ નવી આગાહી કરતા જણાવ્યું છે કે 28મી ડિસેમ્બર સુધીમાં ગુજરાત માવઠારૂપી મુસીબતમાંથી મુક્ત થઈ જશે, જેના બીજા દિવસે એટલે કે 29મી ડિસેમ્બરથી રાબેતા મુજબ ઠંડીનું જોર વધવાથી શિયાળો જામશે. અંબાલાલ પટેલે પણ કહ્યું કે 29મી ડિસેમ્બરથી 3 થી 10મી જાન્યુઆરી દરમિયાન ઉત્તર પર્વતીય વિસ્તારમાં હિમવર્ષાને કારણે ગુજરાતમાં પારો નીચે જશે. એના પછીના અગત્યના સમાચારમાં તાલિબાનની પાકિસ્તાનમાં એન્ટ્રી, કર્યો કબજો. આના વિશે વિગતથી જાણીએ તો થોડા સમય પહેલા પાકિસ્તાને અફઘાનિસ્તાન પર હુમલો કર્યો હતો, જેમાં મહિલાઓ અને બાળકો સહિત 51 લોકોના મોત થયા હતા, જેનો બદલો લેવા હવે તાલિબાનીઓએ પાકિસ્તાનમાં એન્ટ્રી મારી છે, જેમાં તાલિબાનની તોપો અને મશીનગન સાથે 2 ચોકી પર કબજો મેળવ્યો છે. પાકિસ્તાનના 19 સૈનિકો માર્યા ગયા હોવાના પણ જાણવા મળ્યું છે. આ ઉપરાંત પાકિસ્તાન તરફથી કોઈ ખુલાસો પણ થયો નથી. તાલિબાનીઓએ 2 ચોકી કબજે કરતા પાકિસ્તાન સૈનિકોને પીછેહટ કરવી પડી હતી. ત્યારબાદના અગત્યના સમાચારમાં વડોદરામાં અગ્નિવીર ભરતી રેલી યોજાશે. આના વિશે વિગતથી જાણીએ તો અગ્નિવીરો માટે સારા સમાચાર છે. આગામી 8મી જાન્યુઆરી 2025થી રાત્રિથી વડોદરામાં અગ્નિવીર રેલીનું આયોજન થયું છે, જે મેળામાં કુલ 8,354 ઉમેદવારોના ફિઝિકલ, મેડિકલ અને ડોક્યુમેન્ટ વેરિફિકેશન થશે, જેના માટે ઉમેદવારોએ MS યુનિવર્સિટી ખાતે હાજર થવું પડશે. ખાસ કે જનરલ ડ્યુટી અગ્નિવીરોનો 8મી જાન્યુઆરીની રાત્રે ટેસ્ટ યોજાશે, જ્યારે ટેકનિકલ, ટ્રેડમેન અને ક્લાર્કનો ટેસ્ટ 15મી જાન્યુઆરીએ યોજાશે. આવવા જવા માટે ફ્રીમાં બસની વ્યવસ્થા પણ કરાઈ છે. ત્યાં પછીના અગત્યના સમાચારમાં રેલવેમાં 32,438 જગ્યાઓ માટે ભરતી. આના વિશે વિગતથી જાણીએ તો ભારતીય રેલવે ગ્રુપ ડીની 32,438 જગ્યાઓ માટે ભરતીની જાહેરાત કરી છે. રસ ધરાવતા ઉમેદવારો 23મી જાન્યુઆરી 2025થી રેલવેની સત્તાવાર વેબસાઇટ પર ઓનલાઈન અરજી કરી શકશે, જ્યારે અરજી કરવાની છેલ્લી તારીખ 30મી ફેબ્રુઆરી છે. આ જગ્યાઓ માટે લાયકાત 10મું પાસ અને એપ્રેન્ટિસશીપ સર્ટિફિકેટ જરૂરી છે. વય મર્યાદા 18 થી 36 વર્ષ નક્કી કરવામાં આવી છે. ભરતી માટે લેખિત પરીક્ષા અને દસ્તાવેજ ચકાસણી પ્રક્રિયા હશે. ત્યારબાદના અગત્યના સમાચારમાં હાર્ટ, બ્લડ પ્રેશર, એલર્જી અને કિડનીની દવાના સેમ્પલ ફેલ. આના વિશે વિગતથી જાણીએ તો હિમાચલ પ્રદેશમાં બનતી 27 દવાના સેમ્પલ ફેલ થયા છે. આ દવાઓ CDSCO એટલે કે સેન્ટ્રલ ડ્રગ સ્ટાન્ડર્ડ કંટ્રોલ ઓર્ગેનાઇઝેશનના ધોરણોને પૂર્ણ કરતી ના હતી. CDSCOએ આ અંગે ડ્રગ એલર્ટ જાહેર કર્યું છે. રાજ્યના ડ્રગ કંટ્રોલરે આ દવાઓનું ઉત્પાદન કરતી કંપનીઓને નોટિસ પણ પાઠવી છે. દર્શક મિત્રો, આપણે જણાવી દઈએ કે આમાંથી મોટાભાગની દવાઓનો ઉપયોગ હૃદયરોગ, IBP, દર્દ, એન્ટીબાયોટિક્સ અને એલર્જી અને અન્ય રોગોની સારવારમાં થાય છે. ત્યાં પછીના અગત્યના સમાચારમાં આવકવેરામાં મોટી રાહત મળી શકે. આના વિશે વિગતથી જાણીએ તો વાર્ષિક 15 લાખ રૂપિયા સુધીની કમાણી કરનારાઓને આવકવેરામાં રાહત મળી શકે છે. આ અંગે 1લી ફેબ્રુઆરી રજૂ થનારા બજેટમાં આની જાહેરાત થઈ શકે છે. મળતી માહિતી અનુસાર સરકાર વાર્ષિક 15 લાખ રૂપિયા સુધીની કમાણી કરનારાઓને પણ આવકવેરામાં છૂટ આપી શકે છે. જો આવું થશે તો લાખો કરદાતાઓને તેનો ફાયદો થશે. જો કે હજુ સુધી આ અંગે કોઈ નિર્ણય લેવામાં આવ્યો નથી. ત્યાં પછીના અગત્યના સમાચારમાં રાજસ્થાનની સરકારે લીધો મોટો નિર્ણય. આના વિશે વિગતથી જાણીએ તો રાજસ્થાનમાં ભજનલાલ શર્માની સરકારે 9 જિલ્લા અને 3 વિભાગો નાબૂદ કર્યા છે. કેબિનેટની બેઠકમાં આ નિર્ણય લેવામાં આવ્યો હતો. હવે રાજ્યમાં એટલે કે રાજસ્થાન રાજ્યમાં 41 જિલ્લા અને 7 વિભાગો રહેશે. ડુડુ, કેકરી, શાહપુરા, નિમકા થાના, ગંગાપુર સિટી, જયપુર ગ્રામીણ, જોધપુર ગ્રામીણ, અનુપગઢ, સાંચોર જિલ્લાઓને નાબૂદ કરાયા છે. આ ઉપરાંત આ સિવાય પાલી, સિકર અને બાંસવાડા ડિવિઝન નાબૂદ કરાયા છે.
ત્યાં પછીના અગત્યના સમાચારમાં 19,000 કર્મચારીઓની નોકરી જશે. આના વિશે વિગતથી જાણી તો ભારત દેશના ટેલિકોમ વિભાગ હેઠળની કંપની ભારત સંચાર નિગમ લિમિટેડ એટલે કે BSNLમાં VRS એટલે કે સ્વૈચ્છિક નિવૃત્તિ સેવાનો દોર ફરીથી સંભળાઈ રહ્યો છે. ઇકોનોમિક ટાઈમ્સના અહેવાલ અનુસાર સરકારી કંપની BSNL તેના કુલ કર્મચારીઓની સંખ્યા 35% ઘટાડવા જઈ રહી છે. આ હેઠળ કંપનીના કુલ 18,000 થી 19,000 કર્મચારીઓને ઘટાડી શકાય છે, જેથી કંપનીની બેલેન્સ શીટને મજબૂત બનાવી શકાય. ત્યારબાદના મહત્વના સમાચારમાં 2025માં રેશન કાર્ડ ધારકોને આ સુવિધા મળશે. આના વિશે વિગતથી જાણીએ તો 2025માં રેશન કાર્ડની જરૂર નહીં પડે, કારણ કે ભારત સરકારે મેરા રાશન 2.0 નામની એપ્લિકેશન લોન્ચ કરી છે, જેનાથી રેશન કાર્ડ વગર પણ રાશન લઈ શકાશે. આ એપ્લિકેશનમાં આધાર નંબર દાખલ કરતાની સાથે જ તમારી સંપૂર્ણ વિગતો દેખાશે. આ એપને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરી શકાય છે. આ એપ રેશન કાર્ડને લગતી તમામ જરૂરિયાતો પૂરી કરશે. આ એપથી કરોડો રેશન કાર્ડ ધારકોને રાહત મળશે. ત્યારબાદના મહત્વના સમાચારમાં લદ્દાખમાં 14,000 ફૂટ ઊંચાઈએ શિવાજીની પ્રતિમા સ્થાપિત કરાઈ. આના વિશે વિગતથી જાણી તો ભારતે ફરી એકવાર ચીનને પોતાની તાકાત બતાવી છે. ભારતીય સેનાએ લદ્દાખમાં છત્રપતિ શિવાજી મહારાજની વિશાળ પ્રતિમાનું અનાવરણ કર્યું છે. છત્રપતિ શિવાજીની આ ભવ્ય મૂર્તિને 14,300 ફૂટ ઊંચાઈ પર પેંગોંગ ત્સો જિલ્લા કિનારે લગાવવામાં આવી છે. કાર્યક્રમ દરમિયાન ભારતીય સેનાના ઘણા વરિષ્ઠ સૈન્ય અધિકારી પણ હાજર રહ્યા હતા. ભારતે આવું કરીને ચીનને કડક સંદેશો આપ્યો છે. ત્યારબાદના અગત્યના સમાચારમાં ભારતીય અર્થતંત્ર માટે સારા સમાચાર. આના વિશે વિગતથી જાણી તો ભારતીય અર્થવ્યવસ્થા માટે સારા સમાચાર સામે આવ્યા છે. ચાલુ નાણાકીય વર્ષમાં ભારતીય GDP 6.50 થી 6.8% દરે વૃદ્ધિ પામશે. આગામી નાણાકીય વર્ષમાં GDPનો વૃદ્ધિ દર થોડો વધારે એટલે કે 6.7 થી 7.3% વચ્ચે રહેશે. ડેલોઇટ ઇન્ડિયાના અર્થશાસ્ત્રી રૂમકી મજમુદારે જણાવ્યું હતું કે નાણાકીય વર્ષ 2024-25ના પ્રથમ 6 મહિનામાં વિકાસ દર અપેક્ષા કરતાં ઓછો રહ્યો છે. ત્યારબાદના અગત્યના સમાચારમાં CM આવાસની નીચે શિવલિંગ છે, ખોદકામ કરાવો. અખિલેશ યાદવના નિવેદન વિશે વાત કરીએ તો અખિલેશ યાદવે મોટો દાવો કર્યો છે. તેઓ કહ્યું કે લખનૌમાં મુખ્યમંત્રી જ્યાં રહે છે ત્યાં નિવાસની નીચે એક શિવલિંગ છે. આ અમારી માહિતી છે. મુખ્યમંત્રીના નિવાસસ્થાને પણ ખોદકામ કરવું જોઈએ. અખિલેશ યાદવના આ દાવાથી રાજકીય ગલિયારામાં હલચલ વધી ગઈ છે. દર્શક મિત્રો, આપણે જણાવી દઈએ કે સંભલમાં ઘણી જગ્યાએ વર્ષો જૂના મંદિરો મળી આવ્યા છે. આ ઉપરાંત ત્યાંથી મળી આવેલા વર્ષો જૂના વાવનું ખોદકામ ચાલુ છે. ત્યાં પછીના અગત્યના સમાચારમાં 30 વર્ષમાં માનવજાતનો સફાયો કરી નાખશે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ. આના વિશે વિગતથી વાત કરીએ તો જો વિજ્ઞાનનો યોગ્ય રીતે ઉપયોગ કરવામાં આવે તો તે મનુષ્યની તમામ સમસ્યાઓ દૂર કરી શકે છે, પરંતુ જો તેનો નિયંત્રિત વિના ઉપયોગ કરવામાં આવે તો તે તબાહીનું કારણ બની શકે છે. હાલમાં આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ એટલે કે AIનો જે રીતે આડેધડ ઉપયોગ કરવામાં આવી રહ્યો છે તેને જોતા AIના ગોડફાધર અને નોબેલ પુરસ્કાર વિજેતા જેફરી હિન્ટને તેની ભયંકર આડઅસરોને લઈને દુનિયાને ચેતવી છે.